તિથલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો રજત જયંતિ મહોત્સવનો સમાપન સમારોહ અતિ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો। મુખ્ય સભામાં નાણામંત્રી સહિત મુખ્ય મહેમાનો હાજર રહ્યા। 11 દિવસમાં 2 લાખથી વધુ લોકોએ લાભ લીધો। વલસાડના તિથલ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવની શરૂઆત 15 ડિસેમ્બરે થઈ હતી અને જોતજોતામાં 11 દિવસ નગરના દિવ્ય વાતાવરણમાં દર્શનાર્થીઓને સાથે ક્યાં પસાર થઈ ગયા અને કોઈને જ ખ્યાલ ન રહ્યો। આ રજત જયંતિ મહોત્સવની મુખ્ય સભા એટલે કે સમાપન સમારોહ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો હતો। વિવિધ આયોજનો દ્વારા રજત જયંતિ મહોત્સવના સંદેશને બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ સમયે આ રજત જયંતિ મહોત્સવ માટે આવશ્યક અને મહત્વપૂર્ણ સૂચનો તેમજ રૂડા આશીર્વાદ આપ્યા હતા। મંદિરના કોઠારી પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામીના માર્ગદર્શન હેઠળ તમામ સંતો હરિભક્તો અને ભાવિકોએ આ રજત જયંતિ મહોત્સવની સેવામાં જોડાયા હતા। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું શતાબ્દી મહોત્સવ અમદાવાદ ખાતે 2022માં યોજાયો હતો। એ જ પ્રેરણાનો ઉત્સવ તિથલ સ્વામિનારાયણ મંદિરની રજત જયંતિ પ્રસંગે 15 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી 2 લાખથી વધુ દર્શનાર્થીઓએ જીવન ઘડતરની પવિત્ર પ્રેરણાઓ પ્રાપ્ત કરી છે। આ સાથે વ્યસન મુક્તિ, સંસ્કૃતિ સંવર્ધન, સ્વચ્છતા અને પ્રકૃતિ વંદના, કૌટુંબિક મૂલ્યો, મંદિરથી સમાજને પ્રદાન, માતા પિતા વડીલોને આદર શીખવાડતો વિલેજ ઓફ બુઝો અને પુરુષાર્થ અને પ્રાર્થનાના સમન્વયથી પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવાની પ્રેરણા આપતો સી ઓફ સુવર્ણ દરેક પ્રદર્શન ખંડમાં દર્શનાર્થીઓને અચૂકપણે એક જીવન ઉપયોગી સંદેશ પ્રાપ્ત થયો હતો। નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધી દરેકે આ નગરને મન ભરીને માણ્યું હતું। મુખ્ય સભામાં અતિથિ વિશેષ તરીકે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, શાંતિધામ બંધુ ત્રિપુટીના પૂજ્ય જીવનચંદ્ર વિજયજી મહારાજ, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુરના ટ્રસ્ટીઓ મહેશભાઈ ખોખાણી અને વિજય રૂપાણી, અનસુયા ઝા, મહેન્દ્ર ચૌધરી, સતીશ પટેલ, કેતન વાઢુ, મનીષભાઈ દેસાઈ, મિતેશ દેસાઈ, દિવેશ પાંડે, હર્ષ દાહિર વગેરે મહાનુભાવો પધારતા સ્વાગત અભિનંદન કરવામાં આવ્યું હતું। પરંતુ છેલ્લા 1 વર્ષથી આ તિથલના સર્વે હરિભક્તોએ, ભાઈ યુવકો અને યુવતીઓએ આખા વર્ષ દરમિયાન ઘણા બધા તપ વ્રતના નિયમો લીધેલા હતા। એમાંના કેટલાક નામો અહીંથી હું બોલું છું। 25,000 નીલકંઠ વર્ણની પ્રદક્ષિણા, 2500 મંદિર પ્રદક્ષિણા, સત્સંગ દીક્ષાનો પાઠ 250 વખત, સહજાનંદ નામાવલી। આપણે વલસાડ ખાતે તો બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની ઘણી બધી આરોગ્ય હોય, શિક્ષણ હોય કે સામાજિક સેવાઓ હોય કે આફત વખતે અનેક મુશ્કેલીઓ વખતે આપણને ફૂડ પેકેટ કે બીજી ઘણી બધી વસ્તુઓની જરૂરિયાત હોય, આપણે સાથે રહીને એમની સાથે કામ કર્યું છે। એટલે આ વિસ્તારમાં શિક્ષણ અને સંસ્કાર આપવા માટે જે સંસ્થા કામ કરે છે એને વંદન કરું છું। અને જે રીતે એના માટે પણ સેટરડે અને સન્ડે બાળકો ત્યાં રહે અને અભ્યાસ કરે અને આપણા રિલિજનનું, આપણા ધર્મનું જ્ઞાન લે, આવી પ્રવૃત્તિઓ પણ આ સંસ્થા કરે છે। એટલે ફરીથી સંસ્થાને અભિનંદન આપું છું, આભાર વ્યક્ત કરું છું। અને પરમ પૂજ્ય મહંત સ્વામીજીએ આ તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે જ અમને જે આશીર્વાદ આપ્યા હતા અને એ આશીર્વાદથી જ અમે આજે ઘણી બધી સરકારની પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ। એટલે ફરીથી સમગ્ર સંપ્રદાયને આભાર સાથે વિરમું છું। આભાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।